આ તબક્કામાં શુક્રવારે 26 એપ્રિલના રોજ 13 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની 88 બેઠક પર મતદાન થશે। આ મતદાનમાં રાહુલ ગાંધી, શશી થરૂર, હેમા માલિની, અરુણ ગોવિલ, કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર જેવા દિગ્ગજ નેતાઓનું ભાવિ નક્કી થશે। પહેલા આ તબક્કામાં 89 સીટ પર મતદાન થવાનું હતું, પરંતુ મધ્યપ્રદેશની બેતુલ સીટ પર બીએસપી ઉમેદવારના મૃત્યુ બાદ હવે આ સીટ પર 7 મેના રોજ ચૂંટણી થશે અને ત્યારે ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર બીજા તબક્કાની ચૂંટણીમાં 1198 ઉમેદવાર મેદાનમાં છે, જેમાં 1097 પુરુષ અને 100 મહિલા ઉમેદવાર છે। એક ઉમેદવાર થર્ડ જેન્ડર છે। લોકસભાની ચૂંટણીને લઈને રાજકારણીઓ દ્વારા ભારે રાજકીય બયાનબાજી કરવામાં આવી રહી છે। હાલ મિલકતની વહેંચણીને લઈને ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે શબ્દ યુદ્ધ તેજ બન્યું છે। પીએમ મોદી સતત દેશભરમાં ચૂંટણી રેલીઓ કરી રહ્યા છે। આ રેલીઓમાં પીએમ મોદી દ્વારા કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધન પર નિશાન સાધવામાં આવ્યું હતું। આ સાથે જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ ભાજપ પર પ્રહારો કરી રહ્યા છે। આ દરમિયાનમાં પીએમ મોદી અને રાહુલ ગાંધી બંનેના નિવેદનો વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ભાજપ અને કોંગ્રેસ બંને તેમના પર ધર્મ, જાતિ, સમુદાય અથવા ભાષાના આધારે નફરત અને વિભાજન કરવાનો આરોપ લગાવ્યો છે અને ત્યારે ચૂંટણી પંચે આ સમગ્ર મામલે 29 એપ્રિલે સવારે 11 વાગ્યા સુધીમાં જવાબ માંગ્યો છે। તો પીલીભીત રેલી અંગે ચૂંટણી પંચે પીએમ મોદીને ક્લીન ચીટ આપી છે। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીને 4 દિવસમાં બીજી વખત મળવાનો સમય માંગ્યો છે। તેમણે પીએમને પત્ર લખ્યો હતો અને એમાં તેમણે કહ્યું કે તેઓ પીએમને કોંગ્રેસનો ઢંઢેરો સમજાવવા માંગે છે, જેથી દેશના વડાપ્રધાન તરીકે તેઓ આ નિવેદનો ન કરે જે ખોટું હોય। 2 પાનાના પત્રમાં તેમણે લખ્યું છે કે પીએમએ તેમના તાજેતરના જ ભાષણોમાં જે પ્રકારની ભાષાનો ઉપયોગ કર્યો છે તેનાથી તેમને જરાય આશ્ચર્ય નથી। આ પહેલા ખડગે 22 એપ્રિલે પીએમ સાથે મુલાકાતનો સમય માંગ્યો હતો। મલ્લિકાર્જુન ખડગે પત્રમાં કહ્યું છે કે તમારા સલાહકારો તમને એવી બાબતો વિશે ખોટી માહિતી આપી રહ્યા છે જે અમારા ન્યાયપત્રમાં પણ નથી, તેથી હું તમને વ્યક્તિગત રીતે મળીને અને મારો મેનિફેસ્ટો તમને સમજાવીને ખુશ થઈશ। ખડગેએ પત્રમાં લખ્યું કે પ્રથમ તબક્કાના મતદાનમાં ભાજપનું ખરાબ પ્રદર્શન જોઈને તમે અને તમારી પાર્ટીના નેતાઓ સમાન ભાષામાં વાત કરશો એવી અપેક્ષા હતી। કોંગ્રેસ ગરીબો અને તેમના ન્યાયની વાત કરે છે। અમે જાણીએ છીએ કે તમે અને તમારી સરકારને ગરીબો અને વંચિતોની પરવા નથી। તમારી સૂટ-બૂટ સરકાર કોર્પોરેટ માટે કામ કરે છે, જેમના ટેક્સ તમે ઘટાડી દીધા છે, જ્યારે પગારદાર વર્ગને વધુ ટેક્સ ચૂકવવો પડે છે। ગરીબોએ ખોરાક અને મીઠા પર પણ વધુ જીએસટી ચૂકવવો પડે છે, જ્યારે અમીરો કોર્પોરેટ જીએસટી રિફંડનો દાવો કરી રહ્યા છે। દેશમાં 7 તબક્કામાં યોજાનાર લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કાનું મતદાન પૂરું થતાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતની 26 પૈકી 25 બેઠકો માટે ઝંઝાવતી ચૂંટણી પ્રચાર શરૂ કરશે। ગુજરાતના સ્થાપના દિનના દિવસે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચારનો આરંભ કરે તેવી રીતે આયોજન કરાયું છે। વડાપ્રધાન 1 અને 2 મે એમ 2 દિવસમાં જ 6 જાહેર સભાઓ ગજવશે। સાથે જ વડોદરામાં રોડ શોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે। વડાપ્રધાનના પ્રવાસ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ 3 દિવસ ભાજપના પ્રચાર માટે આવવાના છે। તો બીજી તરફ યુવા ન્યાયની વાત રજૂ કરવા કોંગ્રેસ પક્ષના પ્રિયંકા રાહુલ ગાંધી, યુવા નેતા કનૈયાલાલ કુમાર, ઇમરાન પ્રતાપગઢી પણ ગુજરાતમાં જાહેર સભાઓ કરે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે। પૂર્ણિયામાં 26મી એપ્રિલે મતદાન થવાનું છે। એક દિવસ પહેલા જ આરજેડી ઉમેદવાર બીમા ભારતીનું ટેન્શન વધી ગયું છે। બીમા ભારતીના બંને પીએની પોલીસે 10 લાખ રૂપિયા સાથે ધરપકડ કરી છે અને પોલીસે બંને સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો બીજું બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પર ગંભીર આરોપ લગાવ્યા છે। તેમણે કહ્યું કે અમને સમાચાર મળ્યા છે કે જેપી નડ્ડા બિહારમાં નોટોથી ભરેલી 5 બેગ લાવ્યા છે। જ્યાં પણ ચૂંટણી થઈ રહી છે ત્યાં તેઓ નોટો વહેંચી રહ્યા છે। વધુમાં તેજસ્વી યાદવે કહ્યું કે તેમના આરોપો સાચા છે, તમે તેની તપાસ કરો।
સમાજવાદી પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવે ગુરુવારે યુપીના કન્નૌજથી ઉમેદવારી નોંધાવી હતી. અખિલેશ સાથે રામગોપાલ અને શિવપાલ જોવા મળ્યા હતા, પરંતુ તેજ પ્રતાપ દેખાતા ન હતા. નોમિનેશન પહેલા અખિલેશે કન્નૌજથી નોમિનેશનની 24 વર્ષ જૂની તસવીર શેર કરી હતી અને લખ્યું કે ફરી ઇતિહાસનું પુનરાવર્તન થશે, હવે નવું ભવિષ્ય ઘડાશે. બિહારના પ્રખ્યાત યુટ્યુબર મનીષ કશ્યપ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. અગાઉ તેમણે જાહેરાત કરી હતી કે તેઓ પશ્ચિમ ચંપારણ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડશે, જોકે હવે તેણે ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો છે. તે ભાજપના સાંસદ મનોજ તિવારી સાથે દિલ્હી ગયા છે, જ્યાં તેઓ આજે ભાજપનું સભ્યપદ લેશે. તેમણે કહ્યું કે મેં મારી માતાની સલાહ પર આ નિર્ણય લીધો છે. મારી વિચારધારા ભારતીય જનતા પાર્ટી સાથે મેળ ખાય છે. મણિપુરના મુખ્ય ચૂંટણી અધિકારી પ્રદીપ કુમાર ઝાએ જણાવ્યું હતું કે 26 એપ્રિલે આઉટર મણિપુરની 13 વિધાનસભા મતવિસ્તારોમાં મતદાન થશે. 9 વિશેષ મતદાન મથકો સહિત 857 મતદાન મથકો છે. અહીં તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. ચૂંટણી દરમિયાન સુરક્ષા માટે કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની 87 કંપનીઓ અને રાજ્ય પોલીસના 4000થી વધુ જવાનો તૈનાત કરવામાં આવશે. આ ઉપરાંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ મતદાન મથકોનું વેબકાસ્ટિંગ કરવામાં આવશે. મધ્યપ્રદેશમાં એક સરકારી કોલેજના પ્રોફેસરને આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નરસિંહપુરમાં જ્યાં સરકારી વિવેકાનંદ પોસ્ટ ગ્રેજ્યુએટ કોલેજના પ્રોફેસર સતીશ દુબે વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે સોશિયલ મીડિયા પર ઉમેદવારની તરફેણમાં પ્રચાર કર્યો હતો અને સોશિયલ મીડિયા પર આ અંગે ઘણી પોસ્ટ પણ શેર કરી હતી, જે બાદ તેમને આચારસંહિતા ભંગના દોષી ઠેરવવામાં આવ્યા હતા. તો આ મામલે કાર્યવાહી કરાતા ડિવિઝનલ કમિશનર અભય વર્માએ તેમના સસ્પેન્શનનો આદેશ જારી કર્યો છે. બિહારના પટોણામાં ફેઝર રોડ પર હોટલ અને 2 દુકાનોમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 6 લોકોના મોત થયા છે. આગ એટલી ભીષણ હતી કે ત્યાંના તમામ રસ્તાઓ બંધ કરવા પડ્યા અને તેમજ આસપાસના વિસ્તારોમાં પણ અફરાતફરી મચી હતી. પોલીસ સ્ટેશનો, સ્ટાફ અને ફાયર બ્રિગેડની 20 થી 25 ગાડીઓ આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. બચાવ કર્મચારીઓ દ્વારા અત્યાર સુધીમાં 25 થી 30 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 6 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 4 મહિલાઓની હાલત ગંભીર છે. 18 દર્દીઓને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. આઈસીયુમાં 12 વ્યક્તિઓની સારવાર ચાલી રહી છે. આ ભયાનક દુર્ઘટનામાં પાલ હોટલ અને તેની પાસેની હોટલ સંપૂર્ણ બળી ગઈ છે. આ ભીષણ આગમાં હોટલની નીચે ડઝનથી વધુ કારો પણ સળગીને ખાખ થઈ ગઈ છે. ભારતીય વાયુસેનાનું એક જાસૂસી વિમાન જેસલમેરથી 30 કિલોમીટર દૂર ક્રેશ થયું હતું. આ અકસ્માત સવારે 10 વાગ્યાની આસપાસ પીથળા ગાઝિયા ગામ નજીક થયો હતો. ત્યારે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ત્યારે ઘટનાની માહિતી મળતા જિલ્લા પ્રશાસનની સાથે વાયુસેનાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું. તો એરફોર્સના અધિકારીઓ ક્રેશના કારણની તપાસ કરી રહ્યા છે. અધિકારીઓ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આ એક યુએવી વિમાન છે, જે માનવ રહિત છે અને તેનો ઉપયોગ સરહદી વિસ્તારમાં થઈ રહેલી ગતિવિધિઓ પર નજર રાખવા માટે થાય છે. તે સતત ફરે છે અને સરહદી વિસ્તાર પર નજર રાખે છે. આ પહેલા પણ ટેકનિકલ ખામીના કારણે આ યાન ક્રેશ થઈ ચૂક્યું છે. ઇઝરાયેલે પાડોશી દેશ લેબોનનમાં સક્રિય સંગઠન હિઝબુલ્લા પર અલગ અલગ જગ્યાએ 40 હુમલા કર્યા છે. ઇઝરાયેલના સંરક્ષણ મંત્રી યોવ ગેલન્ટે કહ્યું હતું કે અમે લેબનોન સાથેની સરહદ પર સેંકડો સૈનિકો તૈનાત કર્યા છે અને દક્ષિણ લેબનોનમાં અમારી સેના આક્રમક કાર્યવાહી કરી રહી છે. હિઝબુલ્લાના 50% કમાન્ડરોનો અમારી કાર્યવાહીમાં ખાત્મો થઈ ગયો છે. ઇઝરાયેલે પોતાના લડાકુ વિમાનો તેમજ તોપોનો પણ ઉપયોગ કર્યો છે. આ હુમલામાં હિઝબુલ્લાના હથિયારોના સ્ટોરેજ પણ તબાહ થયા છે. હિઝબુલ્લાએ ઇઝરાયેલ પર હુમલો કરવા માટે બોર્ડર નજીક કેટલીક સુવિધાઓ ઊભી કરી હતી, જેને અમારી સેનાએ ટાર્ગેટ કરી છે. હિઝબુલ્લાના સભ્યો સમયાંતરે ઇઝરાયેલ પર રોકેટ મારો કરતા રહે છે. ઇઝરાયેલના વળતા જવાબમાં લેબનોનમાં હિઝબુલ્લાના સભ્યો અને આમ નાગરિકો સહિત 380ના મોત થયા છે.
અમેરિકાની ઘણી યુનિવર્સિટીઓમાં પેલેસ્ટાઇનના સમર્થનમાં વિરોધ પ્રદર્શનો વધતા રાષ્ટ્રપતિ જો બાઇડેન તંત્રની મુશ્કેલીમાં વધારો થયો છે. છેલ્લા ઘણા દિવસોથી કેલિફોર્નિયાથી લઈને ન્યૂયોર્ક સુધી અમેરિકાની 21 યુનિવર્સિટીમાં પેલેસ્ટાઇનના સમર્થનમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. ઘણા લોકો યુનિવર્સિટીના પરિસરમાં તંબુ લગાવીને બેસી ગયા છે. ન્યૂયોર્ક પોલીસે યુનિવર્સિટી ઓફ ન્યૂયોર્ક અને યેલે યુનિવર્સિટીના તંત્રને સોમવારે સમન્સ પાઠવી કહ્યું છે કે તેઓ પેલેસ્ટાઇનના સમર્થનમાં ચાલી રહેલા પ્રદર્શનનો નિવેડો લાવે. વિરોધ પ્રદર્શનો વધુ ઉગ્ર બન્યા બાદ સરકારે 21 યુનિવર્સિટીઓને ઓનલાઈન ક્લાસ ચલાવવાનો આદેશ આપ્યો છે, જ્યારે કેટલીક કોલેજોને બંધ કરી દેવાય છે. આ સમગ્ર ઘટનામાં અમેરિકન પોલીસે સેંકડો પ્રદર્શનકારીઓની અટકાયત કરી છે અને જે યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી છે. પોલીસે આ સપ્તાહની શરૂઆતમાં 100થી વધુ લોકો સામે કેસ નોંધ્યા છે. એકવીસ વર્ષીય પવનપ્રીત કૌરની હત્યા મામલે વોન્ટેડ ભારતીય મૂળનો ભાગેડુ ધરમસિંહ ધાલીવાલને કેનેડાની પોલીસે દેશની 25 મોસ્ટ વોન્ટેડની યાદીમાં સામેલ કર્યો છે. ધાલીવાલની ધરપકડ માટે કોઈપણ માહિતી આપનાર વ્યક્તિને $50,000 કેનેડિયન ડોલરનું ઇનામ મળશે. કેનેડિયન પોલીસે જણાવ્યું છે કે ધરમનું ગ્રેટર ટોરોન્ટો એરિયા, વિન્નીપેગ, વેન્કુવર, લોઅર મેનલેન્ડ અને ભારતમાં કનેક્શન છે. ધરમ ધાલીવાલને શોધવા માટે બિયોન્ડ ધ લુકઆઉટ પ્રોગ્રામનો સહારો લેવામાં આવી રહ્યો છે. આ પ્રોગ્રામ દ્વારા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ ગુનેગારો પર નજર રાખવામાં આવે છે. તે કેનેડાના મોસ્ટ વોન્ટેડ શંકાસ્પદોની તલાશમાં નાગરિકોને સામેલ કરવા માટે સોશિયલ મીડિયા અને ટેકનોલોજીનો સહારો લે છે. ધાલીવાલના પરિવારના 2 સદસ્યો પ્રીતપાલ ધાલીવાલ અને અમરજીત ધાલીવાલની 18 એપ્રિલ 2023ના રોજ ન્યૂ બ્રન્સવિકના મોન્કટેનમાં ધરપકડ કરવામાં આવી હતી અને તેમની સામે હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જ્ઞાનવાપીનો ચુકાદો આપનાર જજને મારી નાખવાની ધમકી મળી છે. સમાચાર સામે આવ્યા. જ્ઞાનવાપીનો ચુકાદો આપનાર જજને ધમકી મળી છે. આ જજને મારી નાખવાની ધમકી મળી છે. ઇન્ટરનેશનલ કોલથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. એસએસપીને પત્ર લખીને તપાસ કરવાની માંગ કરી છે. તો જજે આ અંગે પોલીસને જાણ કરી છે. જજને હાલ એક્સ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. તો જ્ઞાનવાપીનો ચુકાદો આપનાર જજને મારી નાખવાની ધમકી મળી છે. ઇન્ટરનેશનલ કોલથી જાનથી મારી નાખવાની આ જજને ધમકી મળી છે. તો એસએસપીને પત્ર લખીને તપાસ કરવાની પણ માંગ કરાઈ છે. જજે આ અંગે પોલીસને જાણ કરી છે. સમગ્ર મામલો જે સામે આવી રહ્યો છે, જેમાં જજને હાલ તો એક્સ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. તો જ્ઞાનવાપીનો ચુકાદો આપનાર જજને મારી નાખવાની ધમકી મળી છે. જજને હાલ એક્સ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. ઇન્ટરનેશનલ કોલથી ધમકી મળી છે. જાનથી મારી નાખવાની ધમકી મળી છે. તો જજે આ અંગે પોલીસને જાણ કરી છે. એસએસપીને પત્ર લખીને તપાસ કરવાની માંગ કરી છે. બિહાર પાસે પટનામાં રેલવે જંકશન પાસે હોટલમાં આગનો બનાવ સામે આવ્યો હતો. હોટલમાં આગ લાગી હતી. પટના જંકશન પાસે હોટલમાં ભીષણ આગ લાગી હતી. કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો. તો 6 લોકોના મોત થયા હતા અને 12 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બિહારમાં પટના જંકશન પાસેની ઘટના સામે આવી હતી, જેમાં હોટલમાં ભીષણ આગ લાગી હતી. ભીષણ આગની ઘટનાને પગલે 12 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે 6 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો.
ભારતથી નિકાસ કરવામાં આવતા 500 ઉત્પાદનોમાં ઇથિલિન ઓક્સાઇડ મળી આવ્યો છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। એવરેસ્ટ અને એમડીએચના કેટલાક મસાલા પર પ્રતિબંધ મુકાયો છે। 500 ઉત્પાદનોમાં ઇથિલિન ઓક્સાઇડ મળી આવ્યો છે। હોંગકોંગ અને સિંગાપોરમાં પ્રતિબંધ મુકાયો છે। એવરેસ્ટ મસાલા ઉપર પ્રતિબંધ મુકાયો છે। ભારતથી યુરોપમાં નિકાસ થતી 500 થી વધુ વસ્તુઓમાં ઇથિલિન ઓક્સાઇડ જોવા મળ્યો છે। તો ભારત સૌથી મોટો મસાલા નિકાસકાર છે। નિકાસ કરાયેલા મસાલાઓમાંથી સૌથી મોટો હિસ્સો લાલ મરચું અને હળદરમાં હતો। એવરેસ્ટ અને એમડીએચના કેટલાક મસાલા પર પ્રતિબંધ મુકાયો છે। તો હોંગકોંગ અને સિંગાપુરમાં પ્રતિબંધ મુકાયો છે। ભારતથી નિકાસ કરવામાં આવતા 500 ઉત્પાદનોમાં ઇથિલિન ઓક્સાઇડ જોવા મળ્યો છે। હાલ તો સિંગાપોરમાં પ્રતિબંધ મુકાયો છે। એમડીએચના કેટલાક મસાલા ઉપર પ્રતિબંધ મુકાયો છે। તો ભારત સૌથી મોટો મસાલા નિકાસકાર છે। પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાયેલો જોવા મળેલ છે। જેને લઈને સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક યોજી હતી અને દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું ભાજપને સમર્થન હોવાનું તેમણે જણાવ્યું છે। જેમાં તેમણે કહ્યું કે ક્ષત્રિય સમાજને રોષ પરસોત્તમ રૂપાલા સામે છે। પીએમ મોદી સામે કોઈ વાંધો નથી। તેમજ વધુમાં કહ્યું કે ક્ષત્રિયો ક્ષમા આપવામાં મન મોટું રાખે છે અને સમર્થન આપવા બદલ ક્ષત્રિય સમાજનો આભાર પણ માન્યો હતો। સમાજનો જે ઇતિહાસ રહ્યો છે કે ક્ષમા આપવામાં સૌથી મોટી કોઈની ભૂમિકા રહી હોય કે સૌથી મોટું દિલ જો કોઈનું રહ્યું હોય એ ક્ષત્રિય સમાજનું રહ્યું છે, એ ઇતિહાસ છે। પરંતુ આજે એમણે જે રીતે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબનું સમર્થન કર્યું છે, ભારતીય જનતા પાર્ટીનું સમર્થન કર્યું છે, એના માટે હું એ સૌનો આભાર પણ માનું છું, એ બધાનું સ્વાગત કરું છું। સમર્થન તો જ્યાં સત્ય હશે ત્યાં અમે રહીશું। બાકી અમારો કોઈ પર્સનલ પ્રેજ્યુડાઇઝ કોઈ સાથે નથી। રૂપાલા સાહેબે જે વક્તવ્ય આપ્યું છે તો રૂપાલા સાહેબ સાથે અમારો વિરોધ છે એ રહેશે। બાકી અમારું ભાજપ સરકાર સાથે કે ભાજપ પાટીલ સાહેબ સાથે હંમેશા અમે સાથે છે અને સાથે જ રહેવાના છીએ। પણ સાહેબ રૂપાલા સાહેબ આખું બીજેપી નથી। કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધીના સલાહકાર સેમ પિત્રોડાએ અમેરિકાના ટેક્સની વાત કરી હતી, જેને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસ પર પ્રહાર કરવામાં આવ્યા હતા। આ સમગ્ર મામલે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે સેમ પિત્રોડા તે રાજીવ ગાંધીના પણ સલાહકાર હતા તેમજ રાહુલ ગાંધીના પણ સલાહકાર છે। તેમના દ્વારા કહેવામાં આવેલ વાત તે કોંગ્રેસની વાત જ હોય છે। એટલે સેમ પિત્રોડા દ્વારા કરવામાં આવેલી વાત તે ભારતના નાગરિકોના મહેનત મજૂરીના પૈસા ટેક્સના સ્વરૂપમાં લઈને તેઓ લઘુમતી સમાજ ખાસ કરીને મુસ્લિમ સમાજને આપવા માંગે છે। આ પહેલા પણ પૂર્વ પ્રધાનમંત્રી દેશની સંપત્તિ પર પણ સૌથી પહેલો અધિકાર લઘુમતી મુસલમાનો હોવાનું કહ્યું હતું। એટલા વાતથી સ્પષ્ટ થાય છે કે સેમ પિત્રોડા કઈ તરફના વિચારો કરે છે। જ્યારે રાહુલે જે કહ્યું છે કે એમણે કહ્યું કે અમે સંપત્તિનો સર્વે કરાવીશું અને એ સર્વેમાં જે સંપત્તિ આવશે એ અમે વેચી દઈશું। કેવા લોકોને? જે ઘૂસપેઠિયા લોકો છે, એમને જે વધુ બાળકો પેદા કરીને આ દેશ પર ભાર વધારે છે, પોતે કમાવાને બદલે જે લોકો મહેનત કરીને કમાય છે એમાંથી સંપત્તિ લઈને એમને આપી દેવાનો જે પ્રયત્ન છે, ભારતીય જનતા પાર્ટી અને હરગીજ ચલાવી લેશે નહીં। આ દેશની અંદર એક પણ વ્યક્તિ આ વાતને સહન કરશે નહીં। ચૂંટણી નજીક આવતાની સાથે જ બંને પક્ષો દ્વારા એકબીજા પર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે। ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા સેમ પિત્રોડા ઉપર અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા, જેના વળતા જવાબમાં કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી દ્વારા ભાજપ પર પ્રહારો કરવામાં આવ્યા છે। જેમાં તેઓએ કહ્યું કે 10 વર્ષનો ભાજપે હિસાબ આપવો જોઈએ, કેમ તેની વાત નથી થતી। ભાજપ એક જુમલા પાર્ટી છે અને સતત જૂઠાણું ફેલાવવાનું કામ કરે છે। વધુમાં કહ્યું કે મનમોહન સિંહે સ્પષ્ટ કહ્યું હતું કે આ દેશમાં વિકાસ કરવો હશે તો આરોગ્ય, શિક્ષણ, ગ્રામીણ વિકાસ અને સિંચાઈ પર ભાર આપવો પડશે। બંને પક્ષો દ્વારા સામસામે આક્ષેપ પ્રત્યાક્ષેપો કરવામાં આવ્યા છે। આપણે જોયું છે
કે રાહુલ ગાંધીએ પણ એને સમર્થન આપતો નિવેદન કર્યું. એમણે કહ્યું કે અમે એક એક જેની પાસે સંપત્તિ છે એ સંપત્તિનો સર્વે કરાવીશું અને પછી એ સંપત્તિને વેચી દઈશું. આજે જે સંપત્તિ છે સ્વાભાવિકપણે હિન્દુ અવ્યક્ત કુટુંબ હોય કે હિન્દુ જે લોકો છે એમને એક બચતની એમનામાં એક ટેવ છે અને એટલા માટે ઘણીવાર એ પોતાના બાળકોને પણ મર્યાદિત કરે છે અને એમાંથી પણ એ ખર્ચ ઘટાડીને એ બચત કરીને પોતાના વારસદારને સુખી જીવન સમૃદ્ધ જીવન આપવા માટેનો પ્રયત્ન કરે છે. જ્યારે રાહુલે જે કહ્યું છે કે એમણે કહ્યું કે અમે સંપત્તિનો સર્વે કરાવીશું અને એ સર્વેમાં જે સંપત્તિ આવશે એ અમે વેચી દઈશું. કેવા લોકોને? જે વાત ડોક્ટર મનમોહનસિંહજી જેવા વિશ્વ પ્રખ્યાત શ્રી અને દેશને 10-10 વર્ષ સુધી જેમને નિષ્ઠાપૂર્વક પ્રમાણિકતાથી નેતૃત્વ આપ્યું એવા ડોક્ટર મનમોહનસિંહ વિશે ભ્રમ ફેલાવવા માટે આ લાંબા સમયથી જૂઠાણું ચલાવવામાં આવે છે. માનનીય ડોક્ટર મનમોહનસિંહજીએ 9મી ડિસેમ્બર 2006 ના રોજ સ્પષ્ટપણે એમને પોતાના ઓલામાં વાર્તાલાપમાં સ્પષ્ટપણે કીધું કે આ દેશની અંદર જો આપણે વિકાસ કરવો છે અને દેશને પ્રગતિના માર્ગે લઈ જવો છે તો શિક્ષણ, આરોગ્ય, ખેતી, સિંચાઈ, ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અધર બેકવર્ડ ક્લાસ એટલે પીછડા વર્ગ અને માઇનોરિટીના માટેના એમના વિકાસના વિવિધ પ્રોગ્રામોને ઘડી કાઢવા પડશે અને એમનું અપલિફમેન્ટ ઓફ ધી પુઅર પીપલ આવું સ્પષ્ટપણે બોલાવેલો વિડીયો પણ અમે નેશનલ લેવલથી તમામ માધ્યમમાં ઉપલબ્ધ છે. સુરતના નિલેશ કુંભાણી 3 દિવસથી ગાયબ છે. નિલેશ કુંભાણી કોંગ્રેસ નેતાઓના સંપર્કથી પણ બહાર છે. નિલેશ કુંભાણી અમદાવાદ જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. કુંભાણીના પત્ની 4 દિવસ બાદ ઘરે પહોંચ્યા છે. લોકોથી હેરાન થઈ કુંભાણીના પત્નીએ બોલાવી અને તેમને પોલીસની મદદ માંગી છે. તો ત્યારે કુંભાણીના ઘરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે. બધાનું સાહસ કરીને હું અહીંયા મીડિયા અમે બોલી અને ઉપર જતા ડોસનો પોટલો અમારી ઉપર જોડે. એ લોકો તો એમના રાજકીય જે હોય શેકતા હોય પણ જેનું ઘરનું માણસ નથી, જેના એના પોતાના ટેકેદારો સગા એ બધાને અમારે જવાબ દેવો છે. અમારી ઉપર ફોન આવે છે ક્યાં છે અમારા ઘરના માણસો એમ એનું બધું જાણકારી લેવા માટે પણ એ માણસ ક્યાંક તો કાર્યવાહી કરતો હોય ને. મીડિયા આવે એમ કે મારા પાસે કઈ જવાબ નથી. હું થયું મારી યાર મને ખબર નથી કેવા હતું આવે મીડિયાની આવે નહીં તમારી અમારે કાઈ ઇન્ટરવ્યુ અમે નિલેશભાઈની વાત નથી કરતા. સુધી નહીં આવતા તમે કોઈ એટલી સેવા કરી અને તેની ઉપર તમે આ દોષના ટોપલા ઢોળો છો. માણસને ટાઈમ તો આપો કે એ આખા ઘટનાક્રમને સમજે. એના જે લોકો છે એ બધા જે ગાયબ થઈ ગયા છે એમને જે ઓળું છે એ બધાને સમજવાની ટ્રાય તો કાંઈ નથી. અમે કાલે ઇન્ટરવ્યુ આપ્યું ને એ નો આપવું જોઈએ. તમે જાઓ અહીંયા. ભારતીય પાસપોર્ટે વધુ એક સિદ્ધિ મેળવી છે. સમાચાર સામે આવ્યા. ભારતીય પાસપોર્ટે મેળવી વધુ એક સિદ્ધિ. ભારતીય પાસપોર્ટ વિશ્વનો સૌથી સસ્તામાંનો એક પાસપોર્ટ છે. એક અભ્યાસમાં યુએઈનો પાસપોર્ટ સૌથી ટોચ પર છે. ભારતીય પાસપોર્ટે વધુ એક સિદ્ધિ મેળવી છે. ભારતીય પાસપોર્ટ વિશ્વની સૌથી સસ્તામાંનો એક પાસપોર્ટ છે. એક અભ્યાસમાં યુએઈનો પાસપોર્ટ સૌથી ટોચ પર છે. તો ભારતીય પાસપોર્ટે વધુ એક સિદ્ધિ મેળવી છે. ભારતીય પાસપોર્ટ વિશ્વનો સૌથી સસ્તામાંનો એક પાસપોર્ટ ગણાય છે. એક અભ્યાસ અનુસાર યુએઈનો પાસપોર્ટ સૌથી ટોચ પર છે. ચીને ફરી હદ વટાવી છે. સમાચાર સામે આવી રહ્યા છે. ચીન તરફથી ચીને ફરી એકવાર તેની હદ વટાવી લીધી છે. સિયાચીન ગ્લેશિયર નજીક રોડ બનાવ્યો હતો. તો પીએકોમાં સિયાચીન ગ્લેશિયર પાસે રોડ ને લઈને જે સમાચાર સામે આવી રહ્યા છે. યુરોપિયન સ્પેસ એજન્સીએ આ તસવીર લીધી હતી.
ચીન તરફ જે રસ્તો બનાવાઈ રહ્યો છે તે સંપૂર્ણપણે ગેરકાયદે છે. ચીને ફરી તેને એકવાર હદ વટાવી છે. સિયાચીન ગ્લેશિયર નજીક રોડ બનાવાઈ રહ્યો છે. પીઓકેમાં સિયાચીન ગ્લેશિયર પાસે જે રોડ બનાવાઈ રહ્યો છે તે યુરોપિયન સ્પેસ એજન્સી આ અંગે તસવીર લીધી હતી. માહિતી મળી રહી છે કે ચીન તરફ જે રસ્તો બનાવાઈ રહ્યો છે તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. કેન્યામાં પૂરને લીધે ચારે બાજુ વિનાશ સર્જાયો છે. પૂરની ઘટના સમાઈ રહી છે. કેન્યામાં પૂરને લીધે ચારે બાજુ વિનાશ જોવા મળી રહ્યો છે. કેન્યામાં મુસળધાર વરસાદ બાદ પૂરે વિનાશ વેર્યો છે. તો પૂરના લીધે અત્યાર સુધીમાં 38 લોકોના મોત થયા છે. પૂર અને વરસાદના પાણીથી લાખો લોકો અસરગ્રસ્ત થયા છે. કેન્યામાં પૂરે વિનાશ સર્જ્યો છે. પૂરના લીધે અત્યાર સુધીમાં 38 લોકોના મોત નીપજ્યા છે. તો મુસળધાર વરસાદ બાદ પૂરે ચારે બાજુ વિનાશ સર્જ્યો છે. ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.